એવા નિકાહ જ્યાં દુલ્હા દુલ્હને એકબીજા સાથે બંધારણની નકલોની આપ-લે કરી, જ્યાંના પ્રવેશદ્વાર પર પણ બંધારણની પ્રસ્તાવના મૂકવામાં આવી. આ દંપતીએ પોતાના નિકાહને બંધારણ પ્રત્યે જાગૃતિ લાવવાના કાર્યક્રમમાં ફેરવી નાખ્યા. આ એક અનોખા નિકાહ યોજાયા કેરળના તિરુવનંતપુરમમાં, જ્યાં ગઈકાલે 26 ઓક્ટોબરના રોજ એક મુસ્લિમ દંપતીએ તેમના નિકાહના વચનોની સાથે સાથે એકબીજા સાથે ભારતના બંધારણની નકલોની પણ આપ-લે કરી. તેમણે પરંપરા અને લોક જાગૃતિનું મિશ્રણ કરી બંધારણ માટેનું પોતાનું અનોખું સમર્પણ બતાવ્યું. જોકે દુલ્હો એક બિનસરકારી સંસ્થા સંવિધાન સાક્ષરતા પરિષદનો ખજાનચી છે. આ સંસ્થા બંધારણ વિશે જાગૃતિ ફેલાવે છે. આટલું જ નહીં, આ કપલના નિકાહના સ્થળના પ્રવેશદ્વાર પર બંધારણની પ્રસ્તાવના દર્શાવવામાં આવી અને નિકાહમાં આવેલા મહેમાનોને બંધારણીય અધિકારો અને સ્વતંત્રતાઓ વિશે માહિતી આપતી પત્રિકાઓ પણ આપવામાં આવી. આ દંપતીએ પોતાના નિકાહનો ઉપયોગ સામાજિક જાગૃતિ ફેલાવવા કર્યો. આ નિકાહે સાબિત કર્યું કે સાંસ્કૃતિક પરંપરાને શિક્ષણ સાથે એવી રીતે જોડી શકાય છે જેની અસર સીધી અને સરળ રીતે અનેક લોકો પર પડે.